સ્વસ્થ રહેવા માટેના કેટલાક મહત્વપૂર્ણ નિયમો. 1. ચા પ્લાસ્ટિકના કપમાં ન પીવી જોઈએ. 2. શરદીથી રાહત મેળવવા માટે થોડો ગોળ લઈને તેને આગમાં નાખો અને તેમાંથી નીકળતા ધુમાડો લેવાથી શરદીમાં ઝડપથી રાહત મળશે. 3. જો પગની હીલ્સ ફાટી જાય તો મીણબત્તીનું મીણ એડી પર લગાવો, તેનાથી એડીમાં રાહત મળશે. 4. એનિમિયાને દૂર કરવા માટે ગાજર અને બીટરૂટનો રસ પીવો. 5. એક ગ્લાસ પાણીમાં કાળું મીઠું અને સફેદ મીઠું ભેળવી જીરું પાવડર પીવાથી ભૂખ વધે છે. 6. અપચો, પેટનું ફૂલવું અને અન્ય પાચન સમસ્યાઓથી રાહત મેળવવા માટે વ્યક્તિએ આદુની ચા, વરિયાળી અથવા ફુદીનાનું સેવન કરવું જોઈએ. 7. ગળાના દુખાવાને શાંત કરવા ગરમ પાણીમાં થોડું મીઠું નાખીને ગાર્ગલ કરો. 8. ઉબકા અને ઉલટીથી રાહત મેળવવા માટે આદુ, ફુદીનો અથવા વરિયાળીનું સેવન કરો. 9. ચિગમ કપડા પર ચોંટી જાય છે, તેના પર ઉકળતા સરકો રેડો અને પછી તેને ઘસો, ચિગમ લગભગ તરત જ ઉતરી જશે. 10. બટાકા અને ડુંગળીને એકસાથે સાથે રાખશો નહીં કારણ કે તેનાથી બટાકા ઉગી જાય છે. 11. માથામાંથી ખોડો દૂર કરવા માટે લીમડાના પાનને પીસીને તેમાં લીંબુનો રસ નાખો. હવે આ બંનેને મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો અને આ પેસ્ટને માથાની ચામડી પર લગાવો અને અડધા કલાક સુધી આમ જ રહેવા દો. આ પછી તેને ધોઈ લો. વાળ ધોઈ નાખો. 12. પેઢામાંથી લોહી નીકળતું હોય તો 1 ચમચી તલ થોડા દિવસો સુધી ખાવાથી ફાયદો થાય છે. 13. નારંગીના રસમાં મીઠું અને કાળા મરી ભેળવીને થોડા મહિનાઓ સુધી પીવાથી આંખોની સમસ્યા દૂર થાય છે. 14. હળદરને સરસવના તેલમાં ભેળવીને શરીર પર લગાવવાથી તમામ પ્રકારના ચામડીના રોગો મટે છે. 15. દાંતના દુખાવાના કિસ્સામાં આદુના ટુકડાને મીઠું નાખીને દાંત નીચે દબાવવાથી આરામ મળે છે. 16. ટામેટાનો રસ ચહેરા પર લગાવવાથી દાગધબ્બા દૂર થાય છે. 17. થોડા દિવસ નાભીમાં સરસવનું તેલ લગાવવાથી હોઠ ફાટતા અટકે છે. 18. તુલસીની માળા પહેરવાથી મચ્છરોથી બચાવી શકાય છે. 19. દાડમની છાલને પીસીને તેનું પાણી સાથે સેવન કરવાથી અનિદ્રામાં રાહત મળે છે. 20. જો હૃદયના ધબકારા વધી જાય તો સવારે ખાલી પેટ સફરજનના જામનું સેવન કરવાથી ફાયદો થાય છે. 21. વાળને મુલાયમ અને ચમકદાર બનાવવા માટે વાળમાં થોડી વાર દહીં લગાવો અને પછી હૂંફાળા પાણીથી વાળ ધોઈ લો. 22. વરિયાળી ભેળવીને દૂધ પીવાથી કમરના દુખાવામાં આરામ મળે છે. 23. કામ કરતી વખતે જો તમને અચાનક માથાનો દુખાવો થાય તો તરત જ મીઠું ચાટવાથી ખૂબ જ આરામ મળે છે. 24. હળદર ઔષધીય ગુણોથી ભરપૂર છે, તેનું સેવન કરવાથી તે ડાયાબિટીસમાં પણ ખૂબ જ ફાયદાકારક છે. 25. જો બાળકોને શિયાળામાં પેટમાં દુખાવો થતો હોય તો બાળકોના પાણીમાં 1 ચપટી સેલરી નાખીને પીવો, તેનાથી પેટના દુખાવામાં જલ્દી આરામ મળશે. 26. જે લોકોનું પેટ સવારે સાફ નથી હોતું તેમણે રાત્રે સૂતા પહેલા દૂધમાં સૂંઠ ભેળવીને પીવું જોઈએ, તેનાથી પાચનક્રિયા સુધરે છે. 27. જો તમારા વાળ શિયાળામાં ઘણા ખરી જાય છે તો તમારે રોજ વરિયાળી ખાવી જોઈએ. 28. ડુંગળીનો રસ વાળમાં લગાવવાથી વાળ ઝડપથી સફેદ થતા અટકે છે અને વાળ ખરતા પણ અટકે છે. 29. બને તેટલું ચાલો, આ તમને હૃદયની બીમારીઓથી બચાવશે અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. 30. શિયાળામાં ઠંડા પીણા, આઈસ્ક્રીમ અને ઠંડા પાણીનું સેવન ન કરવું જોઈએ, તે સ્વાસ્થ્ય માટે સારું નથી. 31. જો કોઈ વ્યક્તિને ગંભીર ખાંસી થતી હોય તો આદુ સાથે મધનું સેવન કરવાથી શરદી અને ઉધરસમાં જલ્દી આરામ મળે છે. 32. શિયાળાની ઋતુમાં ત્વચાને કોમળ રાખવા માટે ચહેરાને કુદરતી વસ્તુઓથી ધોઈ લો, તેનાથી ત્વચા તાજગી અનુભવે છે. 33.
જે લોકોને શરીરનો દુખાવો થતો હોય તેમણે દૂધમાં ઉકાળીને મખાના ખાવા જોઈએ, આનાથી દુખાવામાં ઘણી રાહત મળશે. 34. લીવરનો સોજો ઓછો કરવા માટે ગાજરનો રસ પીવો. ગાજર અને પાલકનો રસ પીવાથી લીવરના સોજામાં રાહત મળે છે અને સોજો ઓછો થાય છે. 35. જો તમે સવારનો નાસ્તો ન કરો તો થોડા જ દિવસોમાં તમને એસિડિટીની સમસ્યા થવા લાગશે અને તમારું વજન પણ વધવા લાગશે, તેથી સવારે હેલ્ધી નાસ્તો કરો. 36. જ્યારે ખાંસી વધી જાય ત્યારે મીઠી વસ્તુઓનું સેવન કરવાનું બંધ કરો અને સાથે જ કંઈ પણ ઠંડુ ન ખાઓ અને આદુની ચા પીવો, તેનાથી ઉધરસમાં રાહત મળશે. 37. જો તમને તમારા પગમાં દુખાવો થતો હોય તો હૂંફાળા પાણીમાં મીઠું નાખીને પગમાં લગાવવાથી દુખાવામાં આરામ મળે છે. 38. જો કફ મટતી ન હોય તો લિક્રિસનો ટુકડો થોડી સાકર મિક્સ કરીને 2-3 દિવસ સુધી સેવન કરવાથી કફ મટે છે. 39. જો મિક્સરમાં માખણ, મસાલો કે હિંગની ગંધ આવતી હોય તો સૂકી બ્રેડની સ્લાઇસને મિક્સરમાં નાખી હલાવો, તેનાથી દુર્ગંધ દૂર થઈ જશે. 40. તજ એક એવો મસાલો છે જે માત્ર તેના સ્વાદ અને સુગંધ માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે અને તેનો ઉપયોગ કરવામાં આવે છે. 41. અડધી રાત્રે જાગ્યા પછી કંઈ પણ ન ખાવું, તેનાથી તમારું પેટ પાણીથી ભરાઈ શકે છે. 42. સ્નાન કર્યા પછી તરત જ આંખોમાં એન્ટીમોની ન લગાવો, તેનાથી આંખોની રોશની નબળી પડી શકે છે. 43. ચાલતી વખતે ક્યારેય રોટલી ન ખાઓ કારણ કે તેનાથી પાચન સંકોચાઈ શકે છે. 44. નોનવેજ ખાધા પછી દૂધ ન પીવું, શરીર માટે નુકસાનકારક છે. 45. ઠંડીમાં દૂધ ન પીવું જોઈએ, તેનાથી શરદીની સમસ્યા વધી શકે છે. 46. જો તમારી દૃષ્ટિ નબળી છે તો દરરોજ સવારે લીલા ઘાસ પર ચાલો, તે તમારી આંખો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. 47. પેશાબ કર્યા પછી તરત જ પાણી ન પીવું જોઈએ, તેનાથી શરીરને નુકસાન થાય છે. 48. શૌચ કર્યા પછી તરત જ ખોરાક ન ખાવો, તેનાથી પાઇલ્સની સમસ્યા થઈ શકે છે. 49. રીંગણનું શાક ખાવાથી એનિમિયા નથી થતો. 50. અંજીરને મધમાં ભેળવીને ખાવાથી શરીરને શક્તિ મળે છે. 51. જો દાઝી ગયેલી જગ્યા પર ફોલ્લા દેખાય તો નારિયેળના તેલમાં કપૂર ભેળવીને લગાવો, તેનાથી જલ્દી આરામ મળશે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.